પેલું બધું ફ્યુઝ કરી લે છે. સરસ. હું તો એક કામમાં જ પછી કરું છું. કેટલા ટાઈમથી આની કાળજી ના હતી કેટલા ટાઈમથી સારું થઈ જાય શું વસ્તુ છે અને શું દર્દીને જ્યારે દુખાવો ઉપડે ત્યારે હોસ્પિટલનો નંબર યાદ આવતો હોય છે અને એ હોસ્પિટલ નંબર આખું મોટું શરીર છે આપણું જટિલ છે 406 હાડકા છે આપણા શરીરમાં અને 507 માંસપેશિયા છે એને લઈને જે ઘણી બધી આટક ટૂટક છે ઘણા અમે ડૉક્ટરનો સંપર્ક કર્યો જ્યારે જાણવા મળ્યું કે લોકોને એક ગેરદોર માન્યતા આવી હોય કે ગાદી ખસી ગઈ હોય અહીંયા ખભો ખસી ગયો હોય અહીંયા હલકું શું દુખાવો થયો હોય હાડકામાં કંઈક થયું હોય તો એ ટાઈપનો કે ઓપરેશન ના કરાવાય આપણી જે જૂના ઘરડાઓની માન્યતા આવી હતી તો આવું કંઈ થતું નહીં. નમસ્કાર, હું તમારી સાથે પારસ રાઠોડ. આજે એક એવા વિષય ઉપર અમે વાત કરવાના છીએ જે માન્યતાઓ અને ઘડપણ અને મગજમાંથી કાઢી અને એક નવું સર્જન અને એક નવું તમને જીવન મળે એ વિશે વાત કરો છો. તો આપણી સાથે ડૉક્ટર સાહેબ છે. આપનો પરિચય ડૉક્ટર બીરેન શાહ, હું સિનિયર સ્પાઇન સર્જન છું. અમદાવાદમાં રાજવી ઓર્થો સ્પાઇન ચાઇલ્ડ ન્યુરો હોસ્પિટલમાં હું ત્યાં કન્સલ્ટિંગ કરું છું અને મારી હોસ્પિટલ છે જ્યાં અમે લોકો અહીંયા ઓપરેશન્સ પણ કરીએ છીએ અને પેશન્ટને સ્પાઇન લગતા અને જોઇન્ટ્સ લગતા દર્દીઓને અમે લોકો જોઈએ છીએ. ડૉક્ટર સાહેબ, ઘણી એવી માન્યતા છે કે આપણે વાત કરીએ સીધી આવીએ તો ગાદી ખસી જતી હોય છે યા મણકો ખસી ગયો હોય યા મણકામાં ગેપ રહી ગયો હોય. આને લઈને લોકોમાં એક માન્યતા આવી હોય છે કે કેમ કે માણસને તો પોતાને તો ખબર નથી મારો મણકો ખસ્યો દુખાવો થાય ત્યારે ખબર પડે અને એના પછી જે તે તમારી ટેકનિકલી ભાષામાં જે કહેવાતું એને એક્સરે થાય અને કેટલો ખસ્યો છે એ લઈને તમે એક્સરો કરાવો ત્યારે ખબર પડે કે સેન્ટીમીટરમાં કેટલો ખસી ગયો છે. પછી જે ડૉક્ટર આવે તમારા મિતાબે કેટલો ખસે તો શું કરવું જોઈએ એ રીતે થોડીક. ગાદી ખસી જવી એ ખોટી માન્યતા છે. ગાદી ખસતી નથી, ગાદી પિચકાઈ જાય છે. ગાદી પિચકાયા પછીનો ગલ જે નસ ઉપર બેઠો હોય છે એના કારણે નસમાં દુખાવો થાય જેને આપણે રાંજણ કહીએ, જેને અંગ્રેજીમાં સાયટિકા કહેવાય. તો એ ચેતાની જે નસનું દબાણ થાય ને એના કારણે જે દુખાવો થાય એને આપણે સાયટિકા કહેવાય, રાંજણ કહેવાય. રાંજણનું કારણ, સાયટિકાનું કારણ જો ગાદી પિચકાવાથી અને નસ ઉપર દબાણ કરવાથી હોય તો એ ગાદી કેટલી દબાણમાં છે એ આપણને એમઆરઆઈમાં જો દાણા જેટલું દબાતું હોય તો પહેલી વખત ખસી ગયેલી દબાયેલી હોય અને તકલીફ થતી હોય તો આરામ કરવાથી દવા કરવાથી એ દાણા જેટલી દબાણ ધીમે ધીમે સુકાઈને નસ ફ્રી થઈ જાય તો તમારો દુખાવો જતો રહે છે. પણ જો એ ગાદી લખોટી જેટલી બહાર હોય એટલું વધારે બહાર આવ્યું છે, નસ ઉપર દબાણ કરે છે તો તમારે સંભાળવું પડે, થોડું લાંબુ ચાલે અને એની ટ્રીટમેન્ટ કાં તો ઇન્જેક્શન નસ ઉપર દવા મૂકવાથી થાય અથવા તમારે એ નથી જતી તો તેના માટેના ઓપરેશનો અત્યારે શક્ય છે. તો પહેલાં જે ઓપરેશન કરતા હતા કમરમાં તે કમરનું બારણું, કમરનું સ્ટ્રક્ચરને થોડું ઈજા થતી હતી એટલે તકલીફ થતી હતી, જે હવે નથી થતી. હવે જે ઓપરેશન થાય તેને માઇક્રો લંબર ડિસ્કેક્ટોમી કહેવાય અને તે કમરના સાઈડમાંથી, બારીમાંથી તે ઓપરેશન કરવામાં આવે. એમાં માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય, એન્ડોસ્કોપ એટલે જે ટેલિસ્કોપ જે આપણે કહીએ છીએ એ વાપરી શકાય અને તેમાં ગાદી ઉપર જે નસ ઉપર જે દબાણ થયું છે તે દબાણને ઉપાડી લેવાથી નસ ફ્રી થઈ જાય, સાંજે જ પેશન્ટ સારું થઈ જાય, સવારમાં એને આરામ મળી જાય અને એમ એની સારવાર થાય. નસ ઉપર જે દબાણ થાય તેના કારણે જે નુકસાન થાય તે નુકસાન બચાવવાના મેઇન કારણ હોય છે ઓપરેશન કરવાનું. ઘણી વખતે આપણે હાડવેદની વાત કરતા હોય કેમ કે હાડવેદ એક એવો જટિલ છે કે જેથી કરીને એ લોકો હાડવેદને હાડકું ખસી ગયાનો કરી દેતા હોય. આ ગાદીની તમે વાત કરી, હવે એવી કેમ કે પેશન્ટને તો બહુ પછી ખબર પડતી હોય છે કે મારે આ થઈ ગયું છે, પેઇન થાય છે, પછી ઈલાજ કરાવે છે અને પછી તો અમુક ડૉક્ટરને એવું કહેતા હોય કે તમારે એ ટાઈમે કંઈક ખામી રહી ગઈ છે, જે તે તમે ખોલાવ્યું હતું ત્યારે ખામી રહી ગઈ છે. તો પેશન્ટને કેવી રીતનું ધ્યાન રાખવાનું અને કેવા પ્રકારના ડૉક્ટરનો એમાં સલાહ લેવી જોઈએ? હવે
એમ પૂછવાનું છે કે હાર્ડવેરની સલાહ માનવી કે ડૉક્ટર સાહેબની સલાહ માનવી. હાર્ડવેર હોશિયાર હોય, નિષ્ણાત હોય તો તેને ખબર પડી જતી હોય કે આ નસ ઉપર વધારે દબાણ છે. એ એમ કહી જ દે કે આ મારું કામ નથી, તમે ડૉક્ટર સાહેબ પાસે જાઓ. તો એના ડૉક્ટરના સ્પેશિયાલિસ્ટ જે ઓર્થોપેડિક સ્પાઇન સર્જન છે, સ્પાઇન સર્જન છે, તેના પાસે આપને જવું જોઈએ અને સલાહ લેવી જોઈએ. એ તમને તપાસશે, તમારું MRI જોશે અને MRI જોયા પછી તમને કહેશે કે હવે આ આરામથી, દવાથી, ઇન્જેક્શનથી કે આમાં કદાચ ઓપરેશનની જરૂર છે. જો ઓપરેશન તમે સરખું કરાવ્યું હોય, સારા નિષ્ણાત સર્જન પાસે કરાવ્યું હોય તો તમારે સહેજ પણ ચિંતાનું કારણ નથી. સારી રીતે ઓપરેશન કરવાથી આનું રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે અને સાચી સલાહ થાય છે. સમજવાનું એ છે કે ગાદી પિચકાઈ ગઈ છે, પિચકાઈને નસ ઉપર બેઠી છે, તેને જ આપણે ઉપાડવાની છે. ગાદી પિચકાયા પછી જેમાં પંક્ચર જે કહેવાય તે કુદરતી સીલ થતું હોય છે. એટલે સાર સંભાળ તો તમારે ઓપરેશન કરાવો કે ના કરાવો એ તમારે થોડા સમય રાખવું જોઈએ, જેથી કરીને ફરી થાય નહીં. ઓપરેશન કરાયા પછી કેટલા સમય સુધી સાર સંભાળ, તમે એમ કીધું કે સાર સંભાળ રાખવાની અને કેવા પ્રકારની રાખવાની? એને સીધું બેસવું નહીં, ટટાર બેસવું નહીં કે ઊંઘવું નહીં, તો કેવી રીતના રહેવાનું? સરસ પ્રશ્ન પડ્યો એમને. સાર સંભાળ એટલે ગાદી જો પિચકાઈ ગઈને નસ ઉપર બેસી ગઈ, એક જે ગલ નસ ઉપર બેઠું છે એ ઓપરેશન થકી જતું રહ્યું કે પછી દવાથી ઓગળી ગયું કે ઇન્જેક્શન મૂકવાથી ફાયદો થઈ ગયો, પણ જે ગાદી પિચકાઈ છે અને પંક્ચર પડી છે એ ગાદીને સીલ વાગતા 3 મહિના થાય. તો એ 3 મહિના સુધી વાંકા ના વળીએ, વજન ના ઉચકીએ, પલાઠીવાળી નીચે ના બેસીએ અને પડખું ફરીને ઊભા થવાથી એ ગાદી ઉપર ફરી લોડ થતો નથી અને ફરી ગાદી બહાર આવતી નથી. ઘણા ડૉક્ટરો અમુક હોસ્પિટલનો જ એફોર્ડ કરતા અને ઘણા એવા નાના પરિવાર, કેમ કે જ્યારે મુસીબત આવે ત્યારે હાડકું તો અમીરનું પણ ભગાય છે અને હાડકું ગરીબનું પણ ભગાય છે. તો હાડકું તો એક બધાનું સરખું છે, તમારું અને મારું. પણ ઘણી હોસ્પિટલો એવી છે કે અમુક માણસનું લેવલ, અમુક લોકો એને એફોર્ડ નથી કરી શકતા. તો એમના માટે કેવા પ્રકારની સલાહ કહેશો? જો જેના પાસે પૈસા નથી અને સારવાર કરાવી છે તો આપણે અત્યારે મા કાર્ડમાં પણ આ ઓપરેશનો શક્ય છે અને એમાં પણ ઓછા પૈસે આ થાય છે. પણ તમને કોણ ઓપરેશન કરવાનું છે એ હોસ્પિટલમાં એની આપણે તકેદારી થોડી રાખવી જોઈએ, જેથી કરીને સારવાર કરી શકાય. દરેક વખતે ઓપરેશનની જરૂર હોતી નથી. તમે આરામથી, દવાથી અને સાચી સાર સંભાળથી પણ આને તમે એને સારવાર કરી શકો એમ છો. જ્યારે ચેતાની નસો થોડી કામ કરતી નથી કે એના ઉપર દબાણ થઈને વધારે હેરાનગતિ થાય છે, ત્યારે ઓપરેશનની 100% જરૂર હોય છે. તો તેના માટેની સારવાર જ્યાં અવેલેબલ છે, જેના પાસેને પૈસા નથી તેના માટે એ સારવારનો ઉપયોગ કરવો જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ડૉક્ટર સાહેબે લાસ્ટમાં એવું પણ કીધું કે આયુષ્માન કાર્ડ થકી સેન્ટ્રલ ગવર્મેન્ટની અને સ્ટેટ ગવર્મેન્ટની ઘણી બધી યોજનાઓ છે. તમે એના ઓપરેશનનો જે સામાન્ય તમામ ખર્ચ એ સરકાર ઉપાડી લેતી હોય છે અને તમારે દવાનો ખર્ચ ઉપાડો. તો તમારે પહેલી વાત તો ડોક્યુમેન્ટમાં અપડેટ રહેવાનું છે, કેમ કે ગમે જ્યારે દુખાવો આવી શકે એમ છે. અને ડૉક્ટર સાહેબને સારી એવી માર્ગદર્શિકા મળી અને તમે હવે એક કાલે નવો કોન્સેપ્ટ અને એક નવું તમારા માટે નજરાણું અને એક નવી વાત લઈને ફરીથી હાજર થઈશ. એના પહેલાં મને અને મારા કેમેરા પર્સનને રજા આપો. નમસ્કાર. હું ડૉક્ટર બીરેન શાહ, સિનિયર સ્પાઇન સર્જન, રાજવી ઓર્થોસ્પાઇન ચાઇલ્ડ ન્યુરો હોસ્પિટલ, હેલ્મેટ સર્કલ, મેમનગર, અમદાવાદ. હું અહીંયા પ્રેક્ટિસ કરું છું. મારી અહીંયા હોસ્પિટલ છે અને અમે અહીંયા નેશનલ અને ઇન્ટરનેશનલ પેશન્ટને સારવાર આપીએ છીએ. મારા ત્યાં કમર રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તેમાં દવા, ઇન્જેક્શન અને પછી ઓપરેશનની પણ જરૂર હોય તો એ અમે અહીંયા પૂરી કરીએ છીએ. મારા ત્યાં એવું કહેવાય કે મારા ત્યાં ઓપરેશન થાય તો 100% એને રિઝલ્ટ મળે જ, કેમ ના મળે. એવી અમારી સેફ સ્પાઇન સર્જરીની મોટો સાથે અમે કામ કરીએ છીએ. અને મારા ત્યાં બેકએક એટલે ફૂલ સ્ટોપ, નેક પેન એટલે ફૂલ સ્ટોપ, એવો એક અમારો અભિગમ રહ્યો છે અને રહેશે.